ધોરણ 10 ગણિતની અંદર આપણે લઈએ છીએ પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય અને એની અંદર સ્વાધ્યાય 8.3 જો પાન નંબર 114 ઉપર એના ચોથા દાખલાનો આપણે 8મો પેટા વિભાગ આવ્યા છીએ। જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં પાન નંબર 114 અને સ્વાધ્યાય 8.3 ચોથાનો 8મો પેટા વિભાગ। તો હવે જોઈએ આપણે દાખલા નંબર 4 નો 8મો પેટા વિભાગ। જો શું છે એમાં sin a plus cosec a નો વર્ગ કૌંસની ઉપર વત્તા cos a વત્તા sec a કૌંસની ઉપર વર્ગ બરાબર 7 વત્તા tan સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a આ આપણે સાબિત કરવાનું છે। તો આપણે પહેલા રકમ લખીએ sin a વત્તા cosec a નો વર્ગ વત્તા cos a વત્તા sec a નો વર્ગ અને બરાબર આપણે સાબિત કરવાનું છે 7 વત્તા tan સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a। જો આમાં સૌથી પહેલા આપણે એક બાજુ લઈએ ડાબી બાજુ અને સાદુરૂપ આપીએ અને પછી સામેની બાજુ ઉપર આપણે જવાનું છે। તો આપણે લઈએ લેફ્ટ સાઈડ અથવા તો ડાબી બાજુ sin a વત્તા cosec a નો વર્ગ વત્તા cos a વત્તા sec a નો વર્ગ। તો આપણે વર્ગ છે a વત્તા b નો વર્ગ એવી રીતે સાદુરૂપ આપીએ પહેલા પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ એવી રીતે સાદુરૂપ આપીએ। તો sin a નો વર્ગ એટલે sin સ્ક્વેર a વત્તા 2 પહેલું પદ ગુણ્યા બીજું પદ એટલે sin a ગુણ્યા cosec a અને વત્તા બીજા પદનો વર્ગ એટલે cosec સ્ક્વેર a વત્તા એ જ રીતે અહીં તો પહેલા પદનો વર્ગ cos સ્ક્વેર a વત્તા 2 cos a ગુણ્યા sec a cos a ગુણ્યા sec a અને વત્તા sec a નો વર્ગ એટલે sec સ્ક્વેર a। હવે જુઓ sin a વર્ગ આમ નામ રાખીએ આપણે। હવે cosec a એટલે આપણને ખબર છે 1/sin 2 sin a ગુણ્યા cosec a એટલે 1/sin a અને વત્તા cosec વર્ગ a વત્તા cos સ્ક્વેર a વત્તા અહીંયા પર જો cos 2 cos a sec a એટલે 1/cos એટલે કે 2 cos a ગુણ્યા 1/cos અને વત્તા sec વર્ગનો a। હવે જો અહીં sin a અંશમાં છે છેદમાં છે એટલે નીકળી જશે, અહીંયા cos a અંશમાં છે અને છેદમાં છે એટલે નીકળી જશે। એટલે આપણે જોઈએ કે ડાબી બાજુ શું આવશે તો કે sin સ્ક્વેર a વત્તા અહીંયા 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા cosec સ્ક્વેર વત્તા cos સ્ક્વેર વત્તા 2 અહીંયા પણ 2 અને વત્તા sec સ્ક્વેર। હવે આપણને ખબર છે કે sin સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a એ 1 થાય, પછી cosec સ્ક્વેર a અને કોટને સાંકળતું એક નિત્યસમ છે અને sec અને tan ને સાંકળતું પણ એક નિત્યસમ છે। હવે આપણે જોઈએ કે sin સ્ક્વેર a વત્તા cos સ્ક્વેર a બરાબર 1 પછી
કોસેક સ્ક્વેર એ બરાબર 1 વત્તા કોટ સ્ક્વેર એ, અને ત્રીજું નિત્યસમ છે કે સેક સ્ક્વેર બરાબર 1 પ્લસ ટેન સ્ક્વેર. આપણે આગળ જે નિત્યસમો જોઈ ગયા છે એનો ઉપયોગ હવે આપણે અહીંયા કરીએ. હવે આનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ. તો લેફ્ટ સાઈડ આવશે. હવે સાઈન અને કોસ ને હું બાજુ બાજુમાં રાખી દઉં. સાઈન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ વત્તા 2 એમને એમ રાખું. હવે કોસેક સ્ક્વેર એ છે એની જગ્યાએ હું આ કિંમત મૂકું છું કે 1 વત્તા કોસ સ્ક્વેર. હવે કોસ સ્ક્વેર તો ઉપર વહી ગયા, અહીંયા વધ્યા છે 2. હવે સેકની જગ્યાએ કિંમત મૂકું છું આ 1 વત્તા ટેન સ્ક્વેર એ. ડાબી બાજુ લેફ્ટ સાઈડ શું મળ્યું છે લખીએ કે સાઈન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ વત્તા 2 વત્તા 1 વત્તા કોસ સ્ક્વેર એ વત્તા 2 વત્તા 1 વત્તા ટેન સ્ક્વેર. આ રીતના આપણને સાદુરૂપ મળ્યું. એટલે કે હવે સાઈન સ્ક્વેર એ વત્તા કોસ સ્ક્વેર એ બરાબર 1 વત્તા 2 વત્તા 1. આંકડાનો પહેલા લઈ લઈએ સરવાળો વત્તા 2 વત્તા 1 અને વત્તા કોટ સ્ક્વેર વત્તા ટેન સ્ક્વેર. તો લેફ્ટ સાઈડ ગણતરી કરી લઈએ. 2 ને 3 4 5 6 ને 7. 7 વત્તા કોટ સ્ક્વેર વત્તા ટેન સ્ક્વેર. આપણને એ જ કીધું છે. હવે આપણે પાછું ફેરવી નાખીએ કે 7 વત્તા 10 ને હું પહેલા લીધો ટેન સ્ક્વેર પ્લસ કોટ સ્ક્વેર. તો આ આવ્યું આપણું બરાબર રાઈટ સાઈડ. જો 7 વત્તા ટેન સ્ક્વેર વત્તા કોટ સ્ક્વેર. તો આપણે લખી શકીએ કે આ રીતે સાઈન એ પ્લસ કોસેક એ નો વર્ગ વત્તા કોસ એ વત્તા સેક એ નો વર્ગ બરાબર 7 વત્તા ટેન સ્ક્વેર પ્લસ કોટ સ્ક્વેર એ સાબિત થાય છે. અહીંયા કોસેક ને સાઈન માં ફેરવા, સેક ને કોસ માં ફેરવા અને પછી સાદુરૂપ આપ્યું. અને આપણે જે નિત્યસમ છે કે સાઈન સ્ક્વેર a પ્લસ કોસ સ્ક્વેર એ બરાબર 1, પછી 1 પ્લસ સેક સ્ક્વેર એ બરાબર ટેન સ્ક્વેર અને 1 પ્લસ કોસેક સ્ક્વેર બરાબર કોટ સ્ક્વેર એનો ઉપયોગ કરી અને આ દાખલો આપણે ગણ્યો છે. હવે સ્વાધ્યાય 8.3 ચોથા દાખલાનો 9મો પેટા વિભાગ. જો કોસેક એ માઇનસ સાઇન એ બીજા કૌંસમાં સેક એ માઇનસ કોસ એ બરાબર 1/tan એ પ્લસ કોટ એ. અને સૂચના શું છે જુઓ, ડાબા અને જબાનું અલગ અલગ સાદુરૂપ આપો. આવો એક દાખલો આપણે આગળ કરી ગયા છે. પહેલા ડાબી બાજુને સાદુરૂપ આપીએ, પછી જમણી બાજુને સાદુરૂપ આપીએ અને પછી બેને સરખા. તો આનો 9મો દાખલો જો કોસેક એ માઇનસ સાઇન એ સેક એ માઇનસ કોસ એ બરાબર શું લેવાનું છે? 1/tan એ પ્લસ કોટ એ. હવે આપણને સૂચના છે કે બેનું અલગ અલગ સાદુરૂપ આપો. તો આપણે લઈએ પહેલા લેફ્ટ સાઈડ કોસેક એ માઇનસ સાઇન એ
બીજા કૌંસમાં છે sec a માઇનસ cos a. જો cosec એટલે આપણને ખબર છે એકના છેદમાં sin a અને અહીંયા માઇનસ sin a. sec a એટલે આપણને ખબર જ છે cos નું વ્યસ્ત છે એટલે એકના છેદમાં cos a માઇનસ cos a. હવે જો આના છેદમાં કાંઈ નથી એટલે એક અહીંયા પણ છેદમાં કાંઈ નથી એટલે કે એક એટલે લઘુત્તમ સાધારણ અવયવ આવશે એક sin a ગુણ્યા sin a એટલે કે 1 માઇનસ sin સ્ક્વેર 1 માઇનસ sin સ્ક્વેર અને એના છેદમાં આવશે sin a ગુણાકારમાં અહીંયા 1 માઇનસ cos સ્ક્વેર એના છેદમાં cos a કારણ કે cos ના છેદમાં કાંઈ નથી લઘુત્તમ સાધારણ અવયવ એટલે 1 માઇનસ cos ગુણ્યા cos અને cos સ્ક્વેર એના છેદમાં cos a. હવે આપણને ખબર જ છે કે અનિત્ય સમજાવી લઈએ કે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર બરાબર 1. તેથી 1 માઇનસ sin સ્ક્વેર બરાબર cos સ્ક્વેર અને sin ને ઓલી બાજુ જવા દો 1 માઇનસ sin સ્ક્વેર cos સ્ક્વેર અને 1 માઇનસ cos સ્ક્વેર બરાબર sin સ્ક્વેર નો ઉપયોગ કરતા 1 માઇનસ sin સ્ક્વેર એની જગ્યાએ આપણે લખશું cos સ્ક્વેર અને 1 માઇનસ cos સ્ક્વેર એની જગ્યાએ લખશું sin સ્ક્વેર એટલે કે લેફ્ટ સાઈડ 1 માઇનસ sin સ્ક્વેર cos સ્ક્વેર એના છેદમાં શું છે sin a ડોટ એટલે કે ગુણાકાર 1 માઇનસ cos સ્ક્વેર એટલે કે sin સ્ક્વેર એના છેદમાં શું છે cos a. હવે બે વચ્ચે કઈ નથી એટલે ગુણાકાર જ છે એટલે sin બે વખત છે આ એક વખત નીકળી જાય અહીં બે વખત છે એક વખત નીકળી જાય એટલે cos a ના sin a એટલે cosec a minus sin a અને sec a minus cos a નો જવાબ આવ્યો cos a ગુણ્યા sin a. હવે આપણે લખીએ cosec a minus sin a અને અહીંયા છે sec a minus cos a એના બરાબર જવાબ આવે છે બરાબર cos a ગુણ્યા sin a અને આને આપણે કહીએ પરિણામ 1. આપણને બેયનું અલગ અલગ સાદુરૂપ આપવાનું કીધું છે એટલે આપણે ડાબી બાજુનું સાદુરૂપ આપ્યું તો cos a ગુણ્યા sin a આવ્યા એને પરિણામ 1 કહીએ. હવે આપણે બીજી બાજુનું સાદુરૂપ આપશું. હવે આપણે આ દાખલાની રાઈટ સાઈડ લઈએ. રાઈટ સાઈડ આપણને કીધી છે 1 ના છેદમાં tan a પ્લસ cot a. તો હવે 1 ના છેદમાં આપણને ખબર છે tan એટલે sin ના છેદમાં cos એટલે કે sin a ના છેદમાં cos a વત્તા cot એટલે cos ના છેદમાં sin cos a ના છેદમાં sin a. હવે અહીંયા cos a અને sin a લઘુત્તમ સાધારણ અવયવ આવશે. અહીંયા sin a છે આને ગુણશે એટલે sin સ્ક્વેર
કોસ એ છે આને ગુણશે એટલે કોસ સ્ક્વેર એ અને બેયના છેદમાં sin a ગુણ્યા કોસ એ અથવા તો કોસ a ગુણ્યા sin a. આ બધું એકના છેદમાં થશે. sin a ગુણ્યા sin a એટલે sin સ્ક્વેર a. cos a ગુણ્યા cos a એટલે cos સ્ક્વેર a. અને એના છેદમાં cos a ગુણ્યા sin a. અને આપણને ખબર છે કે એક છે એના છેદમાં sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર a છે એના છેદમાં cos a sin a એટલે છેદનો છેદ હંમેશા અંશ બનશે. એટલે કે cos a ગુણ્યા sin a અંશમાં જશે. cos a ગુણ્યા sin a અને છેદમાં sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર. હવે જો આપણને ખબર છે કે sin સ્ક્વેર a પ્લસ cos સ્ક્વેર એ 1. પરંતુ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એ બરાબર 1 લેતા અહીંયા આપણે 1 મૂકી દઈએ તો રાઈટ સાઈડ થશે cos a ગુણ્યા sin a છેદમાં 1 એટલે કે cos a ગુણ્યા sin a છેદમાં 1 હોય કે નહીં કઈ ફેર પડતો નથી. કોના બરાબર આવ્યું તો કે 1 ના છેદમાં tan a પ્લસ cot a. tan a પ્લસ cot a એના બરાબર શું આવ્યું કે cos a ગુણ્યા sin a ને આપણે પરિણામ કહીએ 2. તો પરિણામ 1 જુઓ. પરિણામ 1 માં શું છે cosec a minus sin a બીજા કૌંસમાં sec a minus cos a બરાબર cos a ગુણ્યા sin a. અને પરિણામ 2 કહે છે કે 1 ના છેદમાં tan a વત્તા cot a તો એના બરાબર પણ cos a ગુણ્યા sin a. એટલે આપણે કહી શકીએ આમ પરિણામ 1 અને 2 પરથી શું સાબિત થાય છે કે cosec a માઇનસ sin a બીજા કૌંસમાં sec a minus cos a sec a minus cos a બરાબર 1 ના છેદમાં tan a plus cot a 1 ના છેદમાં tan a plus cot a સાબિત થાય છે. બે વિભાગ એટલે કે લેફ્ટ સાઈડ ડાબી બાજુ અને રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ બેના આપણે જેમ રકમમાં સૂચના હતી એમ અલગ અલગ સાદુરૂપ કર્યા અને બેનું પરિણામ એક જ આવ્યું. એટલે આપણે કહી શકીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થાય છે.